કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોરે ફરી એકવાર વિધાનસભાની ચૂંટણી લડવાની વ્યક્ત કરી ઈચ્છા। પાર્ટી પસંદગી કરશે તો કલોલથી જ ચૂંટણી લડવાની વાત બળદેવજી ઠાકોરે કરી છે। આ સાથે પાર્ટી પસંદગી કરશે તો કલોલ સિવાય બીજે ક્યાંય ચૂંટણી નથી લડવી તેવી પણ વાત કરતા જોવા મળ્યા બળદેવજી ઠાકોર। તો કોંગ્રેસના નેતા બળદેવજી ઠાકોરે ફરી એક વખત વિધાનસભાની ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે અને જો પાર્ટી પસંદગી કરશે તો કલોલથી ચૂંટણી લડવા માટેની વાત તેમણે કરી છે અને કલોલ સિવાય બીજે ક્યાંય પણ ચૂંટણી નથી લડવી તેવી પણ વાત કરી। તમે બધા કહેતા તો વિધાનસભા લડું કે ના લડું? હે? એક મામલતદાર કચેરીમાં, એક પોલીસ સ્ટેશનમાં, એક સરકારી કચેરીમાં તમારો એક પણ પૈસો કામ માટે ના આપવો પડે એટલા માટે ઘણી બધી જગ્યાએ વાતો થાય। બળદેવજી બોચરાજી લડવાના છે, બળદેવજી બીજા વિસ્તારમાં લડવાના છે, પણ હું તમારી સાક્ષીએ વાત કરું છું કે પાર્ટી મારી પસંદગી કરશે તો કલોલ સિવાય મારે બીજે કોઈ પણ જગ્યાએ ચૂંટણી લડવા જવાનું નથી। જ્યારે વાત કરે ત્યારે કે અમે ડબલ એન્જિનની સરકાર અમારી ચાલે છે, એ ડબલ એન્જિનની સરકારમાં ભ્રષ્ટાચાર સિવાય આપણને કંઈ જોવા મળતું નથી કે પોલીસથી કોઈ ડરવાની જરૂર નથી। આપણે બધાએ જ કાયદામાં રહી લડવાનું છે, ગભે ગભો મિલાવીને લડવાનું છે અને આવનારી આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી વર્ષથી આપણે તાલુકા પંચાયત કોંગ્રેસને જિલ્લા પંચાયત કોંગ્રેસની બનાવવાની।